દાસજી મહારાજનું આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ એમનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. એસપીએનએફ એસોસિએશન ફરીથી એમને એક વખત તાળીઓથી વધાવીએ. એમના આશીર્વાદ આપણી પર કાયમ રહે. સિરીઝ કરી હતી પ્રાકૃતિક કૃષિની ખેડૂતોને તાલીમ માટેની, એમાંની છેલ્લી મોટી શિબિર જે નિકોલમાં થઈ હતી. તો આમાંથી કેટલા સાક્ષી છે? નિકોલ કેટલા જણા હતા? આપ સૌને કહેતા મને આનંદ થાય કે એમાં આપણને સંસ્થા તરફથી એક મીઠાઈ માટે આહવાન કરવા માટે આવ્યા હતા અને એમને એટલી બધી મીઠાઈ મોકલાવી કે એમનો પ્રસાદ હતો. તો છેલ્લા દિવસ સુધી આપણે એ મીઠાઈ આનંદ લીધો અને લાભ લીધો. તો આપણે આ સંસ્થાના બહુ ઋણી છીએ. સંસ્થા હંમેશા પ્રાકૃતિક ખેડૂતોને આગળ આવે, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે એના માટે સતત માર્ગદર્શિત અને ચિંતિત છે. એટલા માટે તો મહારાષ્ટ્રના માર્ગદર્શનમાં અહીંયા એક મોડેલ ફાર્મ પણ એક નિર્માણ થવા જઈ રહ્યું છે. એમાં આપણે એસપીએનએફ એસોસિએશન સંપૂર્ણ સહયોગ કરશે. તો નિશ્ચિત રૂપે હું કહું છું કે આ મોડેલ ફાર્મ છે એ ગુજરાત નહીં પણ ભારતમાં એક પ્રેરણાદાયી ખેડૂતોને બની રહેશે. તો આવા શ્રી જગતગુરુના આશીર્વાદ આપણા પર કાયમ રહેશે. પૂર્વથી સ્વાગત થાય છે. વિનંતી કરું છું, જોરદાર તાળીઓથી સ્વાગત. જયંતિભાઈ અત્રે હર્ષદભાઈનું પણ આપણે એક શાબ્દિક સ્વાગત કરીએ છીએ. રતિલાલભાઈનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન રતિલાલભાઈ. અને આજે મહાત્મા પ્રફુલ્લ દાદા અને આપણા જગતગુરુ જ્ઞાનેશ્વર મહારાજના પણ આપણે આશીર્વાદ લઈએ. જ્ઞાનેશ્વર મહારાજને પણ વિનંતી કરી કે રતિલાલભાઈને આ જે હોદ્દો મળ્યો છે એ બાબતમાં આશીર્વાદ આપે અને અમારા ખેડૂતોનું ધ્યાન રાખે ત્યાં ચેમ્બરમાં બેસીને પણ. ओम नमो विष्णुपति नारायण जनार्दनाय भस्मायुधाय विद्महे दिव्यनेत्राय धीमहि तन्नो जरहर प्रचोदयात् तन्नो जरहर प्रचोदयात्. ओम शांति शांति शांति. આજે એસપીએનએફ મારફતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રફુલ્લભાઈ તેમજ મંચસ્થ મહાનુભાવો, દૂર દૂરથી પધારેલા કૃષિ ભાઈઓ અને બહેનો, કાર્યક્રમનો હેતુ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો જાય અને પ્રાકૃતિક ખેતી મારફતે કૃષિ પેદાશ માર્કેટમાં મોકલે અને સૌનું કલ્યાણ થાય એ ભાવ છે. પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી ખેતી, જે પહેલાં વર્ષો પહેલાં આપણા બાપદાદા જે રીતે ખેતી કરતા હતા એ પ્રકારની ખેતી. એમાં છાણિયું ખાતરનો વધારે ઉપયોગ થતો અને જમીનને ફળદ્રુપ બનાવતા, જમીનને પોચી રાખતા, જેથી વધારે અળસિયા પેદા થાય અને જમીનની નિતાર શક્તિ વધે અને જમીનની અંદર જે પોષક તત્વો હતા કે એવા બેક્ટેરિયા હતા જેનો નાશ ન થાય અને જમીન ફળદ્રુપ જ રહ્યા કરે. એ પદ્ધતિથી ખેતી થતી હતી. પરંતુ એક સમય એવો આવ્યો કે વધારે ઉત્પાદન કેમ લઈ શકાય
તો વધારે ઉત્પાદન લેવાની હોડમાં જે દેશી બિયારણ હતા એની જગ્યાએ આ બધા સંકરણ બિયારણ, નવી નવી જાતો અનાજમાં, કોટનમાં, શાકભાજીમાં બધી જગ્યાએ સંશોધન થવા માંડ્યું કે જેથી કરીને વધારે ઉત્પાદન લઈ શકાય. હાઇબ્રિડ જાતો. હવે હાઇબ્રિડ જાતનું વાવેતર કરવામાં વધારે ફર્ટિલાઇઝરનો ઉપયોગ થવા માંડ્યો. ઉત્પાદન વધારે લેવું છે તો કુદરતી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જે હતું એના ઉપરાંત ફર્ટિલાઇઝરથી નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ આપવાનું ચાલુ કર્યું. હવે એ રાસાયણિક ખાતર એને શું કર્યું? જમીનને સખત બનાવી દીધી, જમીનની ફળદ્રુપતા ઓછી કરી. હા, તાત્કાલિક ગ્રોથ માટે આ વસ્તુ જરૂરી બની, પણ જમીનની જે પ્રાકૃતિક જે એની મૂળભૂતતા હતી એ ખતમ થવા માંડી. પછી હાઇબ્રિડ જાતોનો ઉપયોગ કરવા માંડ્યા એટલે રોગ, જેને કહીએ ને કે જંતુઓ વધારે પડવા માંડ્યા, એટલે એના રક્ષણ માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ થવા માંડ્યો. જંતુઓ પણ રોગ પ્રતિકારક શક્તિ એનામાં વધતી ગઈ, એટલે દવાના ડોઝ વધતા ગયા, જુદી જુદી જાતની દવાઓ શોધવા માંડી. એટલે આખરે ઉત્પાદન વધારવાની લાયમાં આપણે આપણી જે કુદરતી રીતે જે પાક ઉત્પન્ન કરતા હતા એ પાક ઉત્પન્ન થવાનો બંધ થયો. અને અત્યારે જે માર્કેટમાં જે અનાજ છે, શાકભાજી છે કે ખાદ્ય વસ્તુઓ છે બધી, એ બધી એની અંદર રાસાયણિક ભેળસેળ છે, કેમિકલ યુક્ત છે. એક જે ઝેર છે એ આપણે પીસી રહ્યા છીએ. ખેડૂત પણ લાચાર હતો, એને વધારે ઉત્પાદન લીધા સિવાય પોસાય એમ નહોતું ખેતી, એટલે એને ના છૂટકે રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો પડ્યો. પરિણામે ઉત્પાદન તો મળ્યું એક વખત, પણ ધીમે ધીમે પાછી જમીનની ઉત્પાદન શક્તિ ઘટતી ગઈ. અને માર્કેટમાં આ જે ખાદ્ય પદાર્થો જે આવ્યા એનાથી લોકોની તંદુરસ્તી બગડતી ગઈ. અત્યારે કેન્સર જેવા ન મટાડી શકાય એવા રોગ આપણને પ્રાપ્ત થયા. જુદા જુદા એવા શરીરની અંદર જે સ્વસ્થ પહેલાં શરીર આપણા હતા એની જગ્યાએ અત્યારે વિવિધ પ્રકારના કેટલાય રોગ આપણે આપણા શરીરમાં ઉમેરી દીધા છે. તો આમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? તો એના માટે આવા કૃષિ નિષ્ણાતોએ વિચાર કર્યો કે જમીન જે મૂળભૂત સ્થિતિમાં હતી એ સ્થિતિ આપણે પાછી લાવીએ અને એવા બિયારણો પાછા આપણે લાવીએ કે જે કુદરતી રીતે જ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા હોય. તો એના માટે મંથન થયું, ઓર્ગેનિક ખેતી કરીએ, પ્રાકૃતિક ખેતી કરીએ, જેથી ધરતી જે સખત બની ગઈ છે, જે એની અંદર જે કુદરતી રીતે જ પોષક તત્વો હતા, જે કાર્બન, કોબાલ્ટ, મેંગેનીઝ, નિકલ અને આવા બધા જે સૂક્ષ્મ જે તત્વો હતા, જે પોષક તત્વો હતા, એને ફરીથી આપણે કુદરતી રીતે કેમ આપણે પાછા લાવી શકીએ? જમીન વધારે પાણીનું શોષણ કરે અને ફળદ્રુપ બને એ આપણે કેમ કરી શકીએ? તો એના માટે સંશોધન કરતાં કરતાં ધીમે 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 એક નવી સિસ્ટમ આપણે ઊભી કરી છે કે જેથી ઓછા ખર્ચે આપણે ખેતી કરી શકીએ અને ઉત્પાદન પણ સારું લઈ શકીએ. તો એ રાસાયણિક ખાતરનો બાદ કરો, રાસાયણિક દવાઓનો બાદ કરો તો કેમ થશે? પ્રશ્ન ખેડૂતને એમ થાય કે એકદમ આ મૂકી દઈએ તો ઉત્પાદન તો નહીં મળે. તો એ પ્રશ્ન થાય કે જે રાસાયણિક દવાથી, રાસાયણિક ખાતરથી 50-60 મણ વીઘે અનાજ પકવતા હોય એની જગ્યાએ 30 મણ પાકે તો એને પોસાય કેવી રીતે? ચાલો 30 મણ અનાજ પાકે એનો વાંધો નહીં, પણ 30 મણ અનાજનું માર્કેટ વેલ્યુ કેટલી મળવી જોઈએ? જે 50-60 મણ ઉત્પાદન થતું હતું ને જે વેલ્યુ મળતી હતી એટલી વેલ્યુ જો 30 મણની પણ જો મળતી થાય તો ખેડૂતો આકર્ષાય. બીજું કે પ્રાકૃતિક ખેતીથી પણ જો ઉત્પાદન પહેલાં જે મળતું હતું એટલું મળે તો ખેડૂતને સરભર થઈ રહે. તો આના માટે વિવિધ આયામો, વિવિધ રીતે
ઘણા બધા અખતરા થવા માંડ્યા. તો ગાય આધારિત ખેતી આપણે કરીએ તો એક ગાય 30 વીઘા જમીનને ફળદ્રુપ રાખી શકે. તો એના માટે આ રાસાયણિક દવાઓ વાપરતા હતા એની જગ્યાએ જીવામૃત છે, વિવિધ રીતે આપણે 5 પદ્ધતિથી આપણે કઈ રીતે ખેતીને બચાવી શકીએ એના અખતરા થવા માંડ્યા ને એના સારા પરિણામ મળવા માંડ્યા. એટલે આપણે એમ લાગ્યું કે ખેડૂતની ઉત્પાદન શક્તિ પણ જળવાઈ રહે, માર્કેટ વેલ્યુ પણ મળી રહે અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ આપણે મદદરૂપ થઈ શકીએ. એટલે આ મુખ્ય આ હેતુઓ માટે અત્યારે જે મહેનત કરવામાં આવી રહી છે એનો ઉદ્દેશ આ જ છે. અને એમાં જે હમણાં જે વાત કરી તો બહેનોને આમાં જોડીએ, કૃષિ સખી જે નામ આપ્યું છે, કારણ કે વર્ષોથી આપણે ખેતીની પદ્ધતિમાં સ્ત્રીઓ સહભાગી જ હતી. એ તો પુરુષો કરતાં પણ વધારે મહેનત કરતી હતી. સવારમાં વહેલા ઉઠવું, 4, 4:30, 5 વાગે તો ઉઠી જ જવાનું. ગાય કે ભેંસ હોય એનું દૂધ કાઢવાનું, એના છાણ વાસીદા કરવાના અને કપડાં ધોવાના અને આ બધું સવારે પાછું ભોજન તૈયાર કરવું, પાછું ખેતરમાં પાછું પહોંચી જવાનું. આ સ્થિતિ જોયેલી છે. તો આજે હવે જે નવી પદ્ધતિ આપણે જે ખેતીની કરવા જઈ રહ્યા છીએ, આમ તો નવી નથી, ખરેખર આપણી જે મૂળ પદ્ધતિ એ જ છે, પણ સિસ્ટમ નવી આવી છે એટલે નવી પદ્ધતિ કહીએ છીએ. તો એમાં બહેનોને આપણે જોડીએ, કારણ કે ઘરે ગાય નહીં હોય ને તો આ પ્રાકૃતિક ખેતી સંભવ જ નથી. તો એ ગાય વગર ખેતી થઈ શકે એમ નથી. તો ગાયનો ઉછેર તો દીકરીઓ જ કરી શકે એમ છે. તો માત્ર દીકરીઓ ગાયનો જ ઉછેર કરે નહીં, પણ ખેતરમાં પણ ખેતી કઈ રીતે થાય ને પ્રાકૃતિક ખેતી, એને ટ્રેનિંગ પણ જો એમને આપવામાં આવે તો એ ખેત ઉત્પાદનમાં બહેનો પણ રસ લઈ શકે અને ખેતીને સમૃદ્ધ બનાવવા માટે સહયોગી બની શકે. તો એના માટે જે મેં જે વાત કરી 12,690 કૃષિ સખીઓને જે આ માહિતી આપવામાં આવી એ નાની સૂની વાત નથી. 450 જેટલા સેમિનાર કરવામાં આવ્યા, એ પણ નાની સૂની વાત નથી થોડા સમયમાં જ. અને માસ્ટર ટ્રેનર્સ કે જેમને આ ટ્રેનિંગ આપી કૃષિ સખીઓને, એટલે એ ટ્રેનર્સ પોતે પણ જે આત્મસાત કર્યું હોય, અનુભવ લીધો હોય, માત્ર ચોપડીના જ્ઞાનથી જો આપણે આ અભ્યાસ આપવા જઈશું ને તો એ તો ખાલી કશું જ નહીં મળે એમાં. પણ માસ્ટર ટ્રેનર્સ પોતે પણ જો ખેતી કરતા હોય ને પોતે પોતાનો અનુભવ એ શેર કરતા હોય ટ્રેનિંગ વખતે, ત્યારે જ આ ટ્રેનિંગ સફળ બનશે. એટલે અત્યારે એવા માસ્ટર ફાર્મ્સ તૈયાર જેવા કરવા પડશે. માસ્ટર ફાર્મ્સ, જેમ માસ્ટર ટ્રેનર્સ છે એમ માસ્ટર ફાર્મ્સ તૈયાર કરવા પડશે કે એ તાલુકાની અંદર એવા ફાર્મ હોય કે જેને માસ્ટર ટ્રેનર્સ મારફતે એ ફાર્મ તૈયાર કરવામાં આવે. એમાં સરકારની મદદની જરૂર પડે તો આપણે સરકારને પણ કહી શકીએ. તો એ ફાર્મની અંદર અનાજ ઉત્પન્ન થતું હોય, શાકભાજી ઉત્પન્ન થતું હોય તો કે બીજી ખાદ્ય વસ્તુઓ પણ આપણે ઉત્પન્ન થતી હોય અને એ એટલી સુપેરે ઉત્પન્ન થાય, એટલી વ્યવસ્થિત રીતે એનું ઉત્પાદન મળે. તો એ ખેડૂતો આવીને જુએ, આખી સિસ્ટમ આપણે બનાવી હોય, સિસ્ટમનો અભ્યાસ કરે અને પ્રત્યક્ષ નિહાળે, એ પ્રત્યક્ષ નિહાળે તો એનાથી એમને એમ થશે કે આ વસ્તુ કરવાથી દેખીતો લાભ દેખાય છે. આ તો ખેડૂતો એમાં પ્રેરાશે. એના જે આંકડાકીય રીતે એને માહિતી આપીએ કે આટલો ખેતીનો ખર્ચ થયો છે, આટલું ઉત્પાદન થયું છે, તો આટલો નફો થયો છે, નફાનું ધોરણ વધ્યું છે, એ જુએ. ત્રીજી વસ્તુ છે, ત્રીજી વસ્તુ કે માર્કેટ. આજે ઓછું ઉત્પાદન થાય શરૂઆતમાં, પણ જેનું માર્કેટ વેલ્યુ જો વધારે આવે તો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળશે. તો એને લોકોની અંદર હજી પણ છે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત થઈ છે એટલે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલું અનાજ, શાકભાજી માર્કેટમાં આવવા માંડ્યું છે. પણ હજી લોકો સુધી આ સાચી સમજ આવે કે તમે રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓથી ઉત્પન્ન થયેલી શાકભાજી અને અનાજનો તમે મોહ છોડો અને આ જે તંદુરસ્તી માટે સારી વસ્તુ છે એને તમે અપનાવો. તો આ વાત લોકો સુધી પણ પહોંચાડવી પડશે, જનજાગૃતિ કરવી પડશે અને એના માટે ખેડૂતોએ જે પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પાદન કરેલી જે વસ્તુઓ છે એ ગ્રાહકો સુધી જાય. હા, અને વચ્ચે જે લિંક તૈયાર કરવી પડશે કે જેથી ખેડૂતોને એનો
માલના પૂરતા નાણાં મળી શકે અને લોકોને પણ સારી વસ્તુ વાપરવા માટે હાથમાં આવી શકે. એટલે આ જે આખી જે સિસ્ટમને વ્યવસ્થિત રીતે તૈયાર કરવી પડશે. એટલે 100% પ્રાકૃતિક ખેતી થાય, 100% માર્કેટમાં શુદ્ધ વસ્તુ મળે, જેની અંદર કોઈ રાસાયણિક દવા જ ના હોય. તમે સીધી લઈને શાકભાજી ખાલી સાદા પાણીથી ધોઈ નાખો અને વાપરો તો કોઈ ચિંતા નહીં. નહીંતર અત્યારે કાં કેમિકલથી આ ધોવું પડે ને આમ ધોવો ને ગરમ પાણીથી ધોવો ને આમ કરો. તેમ પણ છતાંય પણ છે ને એ અંદરથી કેમિકલ કંઈ પૂરેપૂરું જવાનું નથી. એટલે આ વસ્તુ લોકો સુધી પહોંચે, ખેડૂત અને લોકો વાપરનારા એ બે વચ્ચેની જે લિંક થાય. માર્કેટ ઘણી વખતે ₹2 અત્યારે ટામેટા ખેડૂતના ખેતરમાંથી વેચાવાના આવ્યું. એટલે એક ખેડૂત હતા, એને 10-15 વીઘામાં ટામેટા કર્યા હતા. મને કે મેં ખેડૂતોને કહ્યું કે લઈ જાઓ એમને જેને જોઈતું હોય. હવે એને ખર્ચા કરી અને આ ખેતી તૈયાર કરી હોય અને કશું હાથમાં આવે નહીં તો એ ખેડૂતને મોટું નુકસાન જાય. એટલે માર્કેટની ફ્રિચ્યુઆલિટી જે છે કે જે વધઘટ માર્કેટની થાય છે ને એ બહુ થાય છે. શેર માર્કેટની વધઘટ થાય ને તો ચાલે, એમાં કોઈ મરી નથી જવાના. અત્યારે સેન્સેક્સ છે ને એ કેટલો ઊંચો ગયો તો અત્યારે ધડામ લઈને નીચો પહોંચ્યો છે ને કોઈ આપઘાત નથી કરી નાખ્યા. એ તો જેની વધારાની મૂડી હતી ને એમાં થશે ને પાછું વધશે. પણ ખેડૂતને જો એકદમ ખર્ચ કરીને ખેડૂત માંડ ઊભો થયો હોય અને એને જે માર્કેટમાં 25 ને 30 રૂપિયા કિલો વેચાવાની હોય એની જગ્યાએ ₹2 વેચાય તો એ તો કેટલું નુકસાની વેઠવાની એની તૈયારી આવે. એટલે માર્કેટ પણ ખેડૂતને જળવાઈ રહે એના માટે જેટલા પ્રયત્નો નિષ્ણાતોએ કરવા જોઈએ એની જરૂર છે અત્યારે. કે સ્ટેબલ માર્કેટ હોવું જોઈએ કે જેથી ખેડૂતને ભરોસો આવે કે હું આ પાક વાવીશ ને તો મને પૂરતું વળતર મળી રહેશે. પછી ભગવાન ભરોસે ખેતી કરે એ તો પછી બિચારો પછી તો કુદરતીના આધારે એમ ના ચાલે. ખેતી ખર્ચાળ બની છે અને એને જો પોષણક્ષમ ભાવ ના મળે તો ખેડૂતનો રસ ઉડી જાય. એટલે અત્યારે મોટા ભાગે ગામડાની અંદર ખેડૂતો ઘટતા જાય છે, ખેતીની જમીન ઓછી થતી જાય છે. લોકો જમીન વેચી અને શહેર તરફ વળ્યા છે. લોકોને ભૌતિક સુખો વધારે જોઈએ છે. ગામડાની જે જીવન પદ્ધતિ છે એ ઓછી ગમવા માંડી છે અને શહેરીકરણ થવા માંડ્યું છે. એટલે ખેતીમાંથી રસ ઉડી ગયો છે. પણ છતાં ખેતી વગર તો ચાલે એવું છે જ નહીં. ભલે બધી પબ્લિક 80% પબ્લિક શહેરમાં આવી જાય, ખાવા તો જોઈશે ને, શાકભાજી તો જોઈશે ને, એ પણ સારી વસ્તુ તો જોઈશે જ. એટલે ખેતી વગર તો ઉધાર જ નથી. પણ જે ખેડૂતો અત્યારે છે ખેતી કરે છે એ સારી રીતે ખેતી કરી શકે, પોષણક્ષમ ભાવ એમને મળે અને સારું ઉત્પાદન મળે. એના માટે જે આ પ્રાકૃતિક ખેતીનો કોન્સેપ્ટ જે મૂકવામાં આવે છે એ સારી રીતે આ પહોંચે. જે આયોજન કરવામાં આવે છે સરકાર મારફતે થઈ પડ્યું છે અને સંસ્થાઓ પણ આ રીતે આવા સેમિનારો યોજીને જે કાર્ય કરી રહ્યા છે બહુ સારી વાત છે. અને આગળ જતાં શુદ્ધ સાત્વિક વસ્તુ લોકો સુધી પહોંચે, લોકોની સુખાકારી વધે અને દરેક ખેડૂતોનું પણ જીવન ધોરણ સુધરે એ અપેક્ષાએ આ કાર્ય થઈ રહ્યા છે. અને આ કાર્યમાં જે લોકો જોડાયા છે, જે સરકારી અધિકારીઓ જોડાયા છે, સામાજિક કાર્યકર્તાઓ જોડાયા છે, આગેવાન ખેડૂતો જોડાયા છે, એને હું ધન્યવાદ આપું છું. અને જે કૃષિ સખીઓ તૈયાર થશે ને તો આમાં નવી ક્રાંતિ આવશે. કારણ કે આમે ઘરમાં તો તમારું જ ચાલે છે ખરેખર. હમણાં નવું કન્સેપ્ટ લઈને પતિ આવે કશું જ નથી કરવું, ગાય નથી રાખવી, કશું નથી કરતું, શું કરે ભાઈ શું કરે? ખાલી મગજમાં નોલેજ હોય પણ એ પ્રેક્ટિકલી ખેતરમાં એનો અનુભવ ના કરી શકે. પણ જો બહેનો જો તૈયાર થશે, ના આપણે આ પ્રાકૃતિક ખેતી કરવી જ છે અને એ જો જોડાશે ને તો દીકરીઓ ખેતરમાં દેખાશે ને. હા, ઘરકામ પૂરું કરીને ખેતરમાં જ્યારે દીકરીઓ દેખાશે ને ત્યારે સમજો કે ક્રાંતિ આવશે ખેતીની અંદર. તો ઘર સુખી થઈ જશે. એટલે બહેનોને પણ હું વિનંતી કરું છું કે ખેતી એ શરમજનક વિષય નથી. એ આપણો બાપ દાદાનો વિષય છે, ગૌરવશાળી વિષય છે. પહેલાના જમાનામાં કહેવાતું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી ઉત્તમ ખેતી ગણાતી હતી.
અને મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી કંઈ જ ના મળતું હોય ને એ જ નોકરી કરે. અત્યારે ઊંધું થઈ ગયું છે. સરકારી નોકરી મળતી હોય ને એ ઉત્તમમાં ઉત્તમ, અને સરકારી નોકરી ના મળે તો થોડું ઘણું કે વેપાર કરીને જેમ તેમ ગુજારો કરીએ, બાકી ખેતી તો ના કરાય. આ કન્સેપ્ટ આવી ગયો છે. પણ આપણે હવે એને રિવર્સ કરવાનું છે પાછો. આપણે કરી બતાવવાનું છે બહેનો કે ખેતી જેવી ઉત્તમ વસ્તુ એક વ્યવસાય બીજો છે જ નહીં. આપણે સાબિત કરવાનું છે. ને એમાં આપણે કોઈ શરમ રાખવાની કોઈ જરૂર નથી. ખેડૂત મિત્રો, તમે પણ છે ને સાચા અર્થમાં ખેતી કરો, એવી રસ લઈને ખેતી કરો. તો ઘણી વખતે શું છે કે હવે બટાકાની ખેતી છે એટલે દેખાદેખી ખેતી થાય, બરાબર. એટલે કોઈનું 300 મણ બટાકા વીઘે ઉતરે, 400 ઉતરે, બરાબર. અને પછી માર્કેટમાં તો પેલો વેપારી આવ્યો છે એને મળી લો, શું ભાવ આપે છે, બરાબર, એ થયું અને ગયા. એટલે બસ બીજું કોઈ નોલેજ, પ્રોપર નોલેજ નથી કે જે એક તજજ્ઞ ખેડૂત તરીકે જે નોલેજ હોવું એ નોલેજ નથી. માત્ર દેખાદેખીથી ખેતી થાય છે. આજે બટાકા પકા વીઘે 3 થી 4 થેલી મતલબ કે યુરિયાની જતી હોય, પોટાશની જતી હોય. આ જમીન માતાને આપણે કેટલું ખોટું પીરસીએ છીએ આપણે. આપણે પૈસા કમાવાની લાયમાં ધરતી માતાને છે ને હાવ શુષ્ક બનાવી નાખી છે, સખત બનાવી નાખી છે. એની ઉત્પાદન શક્તિને આપણે ગુમાવી રહ્યા છીએ. એટલે વધારે પૈસા કમાવાની ઈચ્છા તો ભલે હોય, એમાં વાંધો નહીં, પણ એક સારી રીતે ધરતી માતાને પણ છે ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અને ઉત્પાદન લઈએ. આપીશું તો લેશે. છાણિયું ખાતર આપો, સારી વસ્તુ છે. અને રાસાયણિક ખાતરની જગ્યાએ ગૌ આધારિત જે મૂત્ર અને છાણમાંથી જે આપણે બનાવીએ છીએ રસાયણ, એનો ઉપયોગ કરીએ. એટલે આ ઘણી બધી વસ્તુઓ છે કે મારો વિષય નથી પાછો, કે હું તમને જે સલાહ આપવા બેઠું છું ને એ મારો ખેતી મેં કરી હતી 1975-78 સુધી મેં જાતે ખેતી કરી હતી. એ પછી વકીલાત કરી છે, 32-33 વકીલાત કરીને આવ્યો છું. પણ ખેડૂતનો દીકરો છો ને એટલે આ બધી લાગણી રહે છે ખેતી ઉપર. એટલે એ ભાવથી તમે છો એ જ અમે છીએ. ખરેખર હું પણ ખેડૂતનો દીકરો છું, આપ પણ ખેડૂત છો. તો ખેતીને સમૃદ્ધ કરીએ, દેશને સમૃદ્ધ કરીએ, એમાં સહકાર આપીએ. એ જ ભાવના સાથે સૌને અમારા આશીર્વાદ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર ગણેશ્વર દેવાચાર્ય મહારાજનો.